એક વખત એવો એક બનાવ બન્યો. શું બોલે? માં પાર્વતી છે એ સ્નાન કરી રહ્યા છે, નંદીશ્વર ચોકી પહેરો કરી રહ્યા છે, અને એમાં મહાદેવ આવ્યા. ભગવાન શિવના આવવાથી દીજે છે એ તો ચિઠ્ઠીના ચાકર છે, એને મહાદેવને બે હાથ જોડીને વંદન કર્યા અને કીધું કે ભગવત બાવન બોળિયાના હું આપને વંદન કરું છું. પણ વંદન કરી અને ભગવાન શિવને રોક્યા કે મહારાજ તમે અત્યારે અંદર ન જઈ શકો. શિવજી મહારાજને ગુસ્સો આવ્યો અને કીધું પણ હું મારા ઘરનો માલિક છું, કૈલાસની અંદર મને જતા રોકે અને તું મારો ગણ છો. પણ બોલે માએ મને ના પાડી છે, તમે અંદર ના જાઓ. છતાં પણ ભગવાન શિવજી અચાનક આવ્યા અને ભગવાન શિવ આવ્યા. માતાજી સ્નાન કરે છે અને સ્નાન કરતા માં પાર્વતીએ શિવજી મહારાજને જોઈ અને મનમાં સેજ લજ્જાનો ભાવ આવ્યો. ભગવાન શિવને પણ ખબર પડી પાર્વતી સ્નાન કરે છે, તરત ત્યાંથી જતા રહ્યા. પણ શરમના માર્યા માતાજીને ઓલી જયા અને વિજયાની વાત યાદ આવી કે મારી સખીઓ કહેતી હતી કે મારે એક ગણ હોવો જોઈએ.